નમસ્કાર, સ્વાગત છે વીટીવી ન્યૂઝની ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસમાં અને આપની સાથે હું છું દીપિકા। 2024 ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। જનતાઓનો શું મત છે, છેલ્લા 5 વર્ષમાં અમદાવાદનો કેવો વિકાસ થયો છે, તમામ વસ્તુ જાણવા માટે આજે પહોંચ્યા છીએ અમદાવાદીઓ વચ્ચે અને જાણીશું જનતાનો શું મત છે, શું સમસ્યાઓ છે, અમદાવાદનો વિકાસ કેવો છે, હજુ પણ કેટલા કામો કરવાના બાકી છે, તમામ વસ્તુ આજે જાણીશું જનમત એક્સપ્રેસમાં। જનતાનો મિજાજ જાણવા માટે જનમત એક્સપ્રેસ અમદાવાદીઓ વચ્ચે નીકળી પડી છે। જેમાં સૌથી પહેલા શરૂઆત રિવરફ્રન્ટ પરથી કરી, જ્યાં વહેલી સવારના લોકો સાબરમતીના કિનારે સ્વાસ્થ્યની દોડ લગાવવા આવતા હોય છે। તો સૌથી પહેલા અમદાવાદમાં આવી પહોંચ્યા છીએ સૌથી લોકપ્રિય અમદાવાદના રિવરફ્રન્ટ પર અને રિવરફ્રન્ટ પર જાણીશું સ્વાસ્થ્યને લઈને લોકો જે રીતે જાગૃત છે તેને લઈને લોકોના શું મત છે ચૂંટણીને લઈને। અહીં પહોંચ્યા ત્યારે હેલ્થને લઈને અનેક સજાગ લોકો મળ્યા, જેથી અમે ચૂંટણી પ્રત્યે તેમનો મત જાણવાના પ્રયાસો કર્યા। હેલો, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ મેમ। શું નામ છે? મનીષા પાટીલ। રોજ આવો છો રિવરફ્રન્ટ? હા, રોજ ડેલી। ચૂંટણી નજીક છે તો ચૂંટણી લઈને આપનો મત? ભાજપ છે ઓલરેડી, પણ બહુ ફાઇન છે એમનું કામ, જે સાબરમતીમાં વધુ કર્યું છે, આપણે રિવરફ્રન્ટમાં બધું એમને નરેન્દ્ર મોદીની જે પ્રવૃત્તિ બધું વસ્તુઓ છે બહુ જ ફાઇન કરે છે, જે અમે સેફટી ફાઇનાન્સ છે બધી રીતે ઓકે ડન। શું નામ છે આપનું? ગુડ મોર્નિંગ, મારું નામ નરગિસ મલિક છે। અમદાવાદનો વિકાસ થયો છે? અમદાવાદનો વિકાસ થયો છે, પણ મારા હિસાબથી જે જૂનું જે શહેરી એરિયો છે, સિટી એરિયા જેને કહેવાય, કોટ વિસ્તારમાં છે ને અત્યારે ઘણી બધી વસ્તુ હજુ વિકાસ થઈ શકે છે, મને એવું લાગે છે। તો જે પણ હવે આ ઇલેક્શન ચૂંટણી આવી રહ્યું છે, જે પણ પાર્ટી છે, હું એની પાસે એટલી આશા રાખું છું કે સહેજ કોટ વિસ્તાર તરફ ત્યાંના રસ્તા છે, ડ્રેનેજ સિસ્ટમ છે, ગટર વ્યવસ્થા છે, પછી જે છે શું છે બીજું છે સફાઈ કર્મચારી, એનું પર થોડું ધ્યાન આપશે તો થોડું વધારે સારું રહેશે। નેતા હોવો જોઈએ, હું આશા રાખું છું કે કોઈ યુથ હોવો જોઈએ, યુવાન હોવો જોઈએ, જે ભણતરમાં પણ યોગ્ય રીતે હોય, કારણ કે ભણેલો નેતા હશે તો એ સારી રીતે રાજ્ય વધારે સારી રીતે ચલાવી શકશે। ચાલી જ રહ્યું છે નો ડાઉટ, પણ હજુ ઓર કહીએ ને એકદમ સારી રીતે કોઈ ભણેલો નેતા સારી રીતે કરી શકશે। રિવરફ્રન્ટ પર અમને અન્ય કેટલાક યુવાનો મળી આવ્યા, જેથી તેમનો મત જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો। We are very much satisfied with the development, और अहमदाबाद एक one of the best cities in India, so it's like अभी हम लोग बहुत खुश हैं। हम 4-5 साल पहले ही यहाँ पे शिफ्ट हुए हैं, but the growth and the development we see, it's like mind blowing, and we are very much satisfied that we are residing here in Ahmedabad। so बहुत अच्छा लगता है, और यहाँ पे जो शांति, जो पीस ऑफ माइंड है सबसे इम्पोर्टेंट है, एंड यहाँ के लोग, यहाँ का कल्चर, इट्स फुल ऑफ हेरिटेज, एंड जो यहाँ का लोकल लोगों से इंटरेक्शन होता है, सो इट्स वंडरफुल, बहुत अच्छा है, एंड वी आर वेरी मच एक्साइटेड फॉर आवर इलेक्शन। जस्ट होप फॉर द बेस्ट। देखिए, हम तो चाहते हैं सरकार हो तो अभी जैसे मोदी जी का सरकार है, डबल इंजन का सरकार है, ऐसे ही सरकार चाहिए जो देश को ही इज ट्रांसफॉर्मिंग द कंट्री इन द वर्ल्ड, यू नो। नाउ in the whole world, India is being recognized. This is because of the leadership of our Modi ji, and I am a big fan of Modi ji, and the way he is transforming the country and the way development is happening, I think it is going to be, you know, number one country in near future, and the target Modi ji जिस हिसाब से रखा है और जिस हिसाब से हमारा country आगे बढ़ रहा है, definitely these young generations, our future is very bright, and India will be one of the best country and safest country in the coming future. અમદાવાદનો વિકાસ તો આનાથી સારો થઈ જ રહ્યો છે, હજી બી થવાને લાયક છે। ઘણો સારો વિકાસ થઈ રહ્યો છે। મોદી સરકાર છે ત્યાં સુધી, નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી કોઈ જ વાંધો નથી। વિશ્વમાં ટોપ 5 પર છે અત્યારે ભારત ઇકોનોમિક્સ તરીકે, અને આનાથી ઘણો સારો વિકાસ યંગસ્ટર જનરેશન, આજની નવી જનરેશન માટે બહુ સારો ચાલી રહ્યો છે। ભારત આગળ આવવા માટે ઘણો પ્રયત્ન કરી રહ્યા છે નરેન્દ્ર મોદી, અને ભાજપ સરકાર જ આવશે અને એ જ આવવી જોઈએ।
રિવરફ્રન્ટના વિકાસ સાથે સાથે અહીં ટુરિઝમ પણ વિકસ્યું છે. અમે અહીંથી નીકળી જ રહ્યા હતા કે કેટલીક યુવતીઓનું સાયકલિંગ કરતું ગ્રુપ જોવા મળ્યું તો જતા જતા યુવાઓનો મત જાણવા રોકાઈ ગયા. ચૂંટણી આવી રહી છે તો યસ શું વિચારી રહ્યા છો? અમદાવાદનો ખૂબ જ સારો વિકાસ થયો છે. અમદાવાદનો ખૂબ જ સારો વિકાસ થયો છે તો હજુ ઓર બી સારો થાય તો એની માટે એક્સાઇટેડ છીએ અમે લોકો. જી બિલકુલ, હજુ પણ વિકાસ થાય તેના માટે એક્સાઇટમેન્ટ. શું નામ છે આપનું? શિવાંગી. શિવાંગી, રોજ આવો છો? નહીં કોક વાર. તો ચૂંટણી લઈને આપનું શું વિચારવાનું છે? આમ તો હજુ થોડી સુધારો થવો જોઈએ. શું સુધારો થવો જોઈએ? એમાં સ્વચ્છતાને લઈને ને બીજી બી ઘણી વસ્તુ છે જ્યાં છોકરીઓને લઈને આમ કહેવાય ને કે સારું નથી મળતું કે બધી છોકરીઓ સરખી ના હોય પણ તો બી એક જ સમાન માને છે એ. જી બિલકુલ, સ્વચ્છતાને લઈને સુધારો થવો જોઈએ. શું નામ છે આપનું? તૃષિકા. ઋષિકા, ઇલેક્શન આવે છે તો શું માનવું છે આપનું? કઈ નહીં, બસ એક્સાઇટમેન્ટ છે એન્ડ જોઈએ કે હવે શું થાય છે એમ. અને બાકી બધું તો અમદાવાદમાં સારું જ છે અને મજા બી આવે છે રહેવાની ને બધું સારું છે. રહેવાનું સારું છે, બધું મતલબ સારું છે. એજ્યુકેશનને લઈને શું? એજ્યુકેશનમાં બહુ સારું છે લાઈક અમારે તો. જી બિલકુલ, એજ્યુકેશનમાં પણ સારું છે. શું નામ છે આપનું? દર્શના. દર્શના, રોજ આવો છો રિવરફ્રન્ટ? ના અમુક વાર છે. તો ચૂંટણી આવે છે તો અમદાવાદનો વિકાસ કેવો થયો છે છેલ્લા 5 વર્ષમાં? આમ તો ફર્સ્ટ ટાઈમ જ વોટ આપીશ તો ઘણી ફર્સ્ટ વોટર છું તો ઘણી એક્સાઇટેડ છું અને છોકરીઓની સેફટી વધી જોઈએ એના માટે વધારે અમદાવાદના ડેવલપમેન્ટ માટે ડેવલપમેન્ટ ખાસું સારું થઈ રહ્યું છે. હજુ શું થવું જોઈએ? હજુ વધારે સારા રસ્તા બનવા જોઈએ. જી બિલકુલ. તો યંગસ્ટર્સનું માનવું છે કે હજુ પણ અમદાવાદમાં સારું ડેવલપમેન્ટ થવું જોઈએ અને સ્વાસ્થ્યને લઈને મહિલાઓ માટે ઘણી બધી સજાગતા આવી જોઈએ તેવું યંગસ્ટર્સનું માનવું છે. સ્વાસ્થ્યની દોડની સાથે સાથે રાજનીતિની ચર્ચાઓ તો થતી જ રહેતી હોય છે. રિવરફ્રન્ટથી અમારી ટીમ આગળ વધતા જીમમાં પહોંચી. આજકાલ યુવા પેઢી સ્વાસ્થ્યને લઈને જાગૃત બની છે, તેટલા માટે જ તેઓ ડેલી વર્કઆઉટ કરતા હોય છે. આવી યુવા પેઢી જેટલી જ સ્વાસ્થ્ય માટે જાગૃત છે, શું ઇલેક્શનને લઈને તેટલી જ જાગૃત છે? આવો તે પણ જાણીશું. मेरा मानना ये है ना कि जो कार्डियो एक्सरसाइज वगैरह के लिए जो इंडिया पीछे हट रही है ना उसको थोड़ा आगे बढ़ के रहना चाहिए. नॉर्मली ज्यादातर घर से बाहर नहीं निकलती है लेडीज से आलसीपना करती हैं तो वो चीज नहीं होना चाहिए. नॉर्मली अभी क्या है ना अटैक वगैरह का ज्यादा चल रहा है, अटैक का और बहुत सी बीमारी चल रही है. आपको पता ही होगा मैडम, बहुत सी बीमारी अभी चल रही है. वायरस के बाद तो कुछ ज्यादा ही हो गया है वायरस के बाद. तो इसलिए मैं यही सोच रही हूँ कि ज्यादातर जिम ज्वाइन करना चाहिए. योगा क्लास जरूरी नहीं आप जिम में अफोर्ड कर पाओ, योगा क्लास भी जा सकते हो. नॉर्मली डांस क्लास लगवा लीजिए, बहुत सी एक्टिविटी है. और दूसरी चीज अब तो बाहर भी करवाते हैं, हमारा जिम तो बाहर भी करवाता है और मतलब कॉलोनी पकड़ लेते हैं, कॉलोनी में जाकर करवाने लगे हैं हमारे जिम. मेरे को तो सबसे पहले तो सड़क वगैरह होगी, मेडिकल इशू हो गया, उसमें ज्यादा थोड़ा ध्यान देना चाहिए. स्कूल वगैरह हो गया, हेल्थ के लिए तो पहले ध्यान देना चाहिए. इसलिए बोल दिया ना मेडिकल वगैरह में सर ध्यान देना चाहिए मैडम. સરકારે સ્વાસ્થ્યને લઈને વધુ ધ્યાન આપવાની જરૂર છે તેવું લોકો માની રહ્યા છે. અન્ય એક મહિલાને મળ્યા અને તેમનો પણ મત જાણ્યો. હાય, સીમા પૂજારા. ચૂંટણીમાં સરકારે સારા કાર્યો કરવા જોઈએ. ઓનલી મત લેવા આવે એવું નથી, પણ રસ્તા સુધારવા જોઈએ. પછી ગરીબોની દીકરીઓને સેવા શિક્ષણ મળવું જોઈએ, શિક્ષણ સેવા, ગરીબોને તબીબી સેવા મળવી જોઈએ. સારા બીજા સુધારા આવા કરવા જોઈએ. રોડ રસ્તા સારા કરવા જોઈએ, દવાખાના વધારવા જોઈએ કે વધેલા દવાખાનામાં સારી સેવા મળે છે કે નહીં એ બધું બી ધ્યાન કરવું જોઈએ. આવું બધું મારું મંતવ્ય છે. સારા મોંઘવારીમાં એવું છે ને કે અત્યારે તો બહુ જ મોંઘવારી વધી ગઈ છે
એટલે ગરીબો બિચારા તો ભલે ગરીબી ભીખ માંગીને બી ચલાવી લે કે કંઈ પણ ઓછું વધતું ચલાવે, પણ મધ્યમ વર્ગના લોકો બહુ પીસાય છે આમાં. શ્રીમંતોને તો કોઈ ફેર પડતો નથી, એટલે થોડી મોંઘવારી ઓછી થાય ને તો બી સારું કહેવાય. સરકારે એને બી ધ્યાન આપવું જોઈએ. સરકારી યોજના સારી ચાલવી જોઈએ. ચૂંટણીને લઈને મત એ છે કે ચૂંટણી જે દર 5 વર્ષે આવતી હોય છે તો દરેક જે બી આપણા રહેવાસીઓ છે એમણે વોટ આપવો જોઈએ અને સારી સરકારનું નિર્માણ કરવું જોઈએ. પણ સરકારનું નિર્માણ એ રીતે કરવું જોઈએ કે જે ભૂતકાળમાં જે કામ કર્યા છે તેનાથી વધારે વિશેષ રૂપના સારા એવા કાર્યો કરી શકે. અલગ અલગ જે ફિલ્ડ છે જેમ કે સ્પોર્ટ્સ છે કે એજ્યુકેશન છે કે પછી ડેવલપમેન્ટ છે એના અકોર્ડિંગ અલગ અલગ રીતે જે ફિલ્ડ છે એમાં સારા અને સારા વધારે પડતા કાર્યક્રમ થતા હોય એવી રીતે એક સરકારનું સિલેક્શન આપણે કરવું જોઈએ. જીમમાં એક્સરસાઇઝ માટે આવતા લોકોનો મત જાણ્યા બાદ અમારી યાત્રા આગળ વધતા લાલ દરવાજા ખાતે પહોંચી. અહીં અમદાવાદની લાઇફલાઇન ગણાતી એએમટીએસનું સૌથી મોટું ટર્મિનલ આવેલું છે અને અમદાવાદના દરેક ખૂણે અહીંથી બસો ચાલે છે. ત્યારે બસમાં મુસાફરી કરતા લોકોના કેવા પ્રશ્નો છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો. અમે ઘણીવાર બસ ટ્રાવેલ કરતા હોઈએ છીએ ત્યારે અમને એક પ્રોબ્લેમ ફેસ થાય છે જે કે કોઈ બી પોલિટિશિયન અમદાવાદમાં આવે છે તો ત્યાંના જે ત્યાં પબ્લિક માટે જે ટ્રાન્સપોર્ટેશન માટે અમારી બસો ત્યાં જાય છે. તો અમારો એક પ્રોબ્લેમ છે કે તો અમને ટ્રાવેલ કરવા માટે કોઈ બસ મળતી નથી, તો અમારે 2-3 કલાક વેઇટ કરવું પડે બસ માટે, અને પછી બી જો બસ મળે તો બી આખી ફૂલ હોય છે. તો એનો એ પ્રોબ્લેમ હું એડ્રેસ કરવા માંગુ છું કે એનું કંઈક નિકાલ લાવે કે જ્યારે કોઈ બી પોલિટિશિયન આવે તો બસો અમને મળી રહે. તો એ પ્રોબ્લેમ છે. અને સેકન્ડ પ્રોબ્લેમ કે જે મિડલ ક્લાસ લોકો હોય છે, જેના સ્ટુડન્ટ્સના વધારે માર્ક્સ આવે છે તો એમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન તો મળી જાય, બટ ગવર્મેન્ટ કોલેજમાં સારું એવું એડ્યુકેશન એમને મળતું નથી. તો મારો એ પોઈન્ટ છે કે ત્યાં બી સારા એવા ફેકલ્ટીઝ, સારા એવા એડ્યુકેશનલ ઇન્ટર્નશિપ્સ પ્રોવાઈડ કરે જેથી મધ્યમ વર્ગના લોકો બી સારું એવું કરી શકે એમની લાઈફમાં અને એમના પેરેન્ટ્સને પ્રાઉડ કરી શકે અને ગુજરાતનું નામ આગળ વધારી શકે. સરકાર તો મોદી બરોબર છે, પણ અમુક મોંઘવારી નડી રહી છે. જેને કે આવક ના હોય એ લોકોને તકલીફ પડી રહી છે, એટલે એ મધ્યમ વર્ગ વાળાનો મરો છે. ના સારું છે. પાણીની થોડી તકલીફ પડે, ઉનાળો આવે ને ત્યાં તકલીફ પડે. પાણી તો આવે છે 6 થી 8, પણ ઉનાળો હોય ને ત્યાં થોડું ધીરું આવે ને એવું બધું. એએમટીએસ ટર્મિનલ પર લોકોનો મત જાણ્યા બાદ અમારી ટીમ લાલ દરવાજાના મુખ્ય બજારમાં વેપારીઓનો મત જાણવા માટે પહોંચી. તો જનમત એક્સપ્રેસની ટીમ હવે આવી પહોંચી છે અમદાવાદના હાદસમા લાલ દરવાજા પર, અને લાલ દરવાજા પર અનેક છૂટક વેપારીઓ વેપાર કરતા હોય છે. આવા વેપારીઓ ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે, તેઓના શું મુદ્દા છે, તેમનો શું મત છે, આવો તે જાણીએ. ચૂંટણી નજીક છે પણ કઈ રીતે શું કરીએ કઈ ખબર નથી પડતી. રોજી રોજગારથી અમે બહુ પરેશાન છીએ, કઈ ખબર જ નથી પડતી. સવાર આવીએ રાત્રે જઈએ, તાળકામાં બેસવાનું કઈ ખબર નથી પડતી કઈ રીતે કરીએ. ચૂંટણી એવું અમારી સમસ્યા એવી અમને રોજી રોજગાર માટે કંઈક એવું જગા અમે અહીંયા બેસીએ છીએ પણ પોલીસ બધા આવે છે, આ ખસેડો, આ કરો, ત્રાસ છે બધા. પણ અમને એવું કંઈક કરો કે રોજી રોજગાર માટે જે પણ આવે, જે પણ ઇલેક્શનમાં ચૂંટાઈ ના હોય પણ અમને સાથ સહકાર સાથે કામકાજ કરવા દે, ધંધો કરવા દે, રોજી રોજગાર માટે કામકાજ કરવા દે. કેમ કે અમે ફેમિલી લઈને બેસેલા છીએ, અમારી પાછળ પણ મારા નાના બાળકો છે, બધા છે. તો અમે બધા અહીંયા આવીએ છીએ તો સવારે આવીએ છીએ કે સાંજ સુધી 500 રૂપિયા લઈને જઈએ પણ એ પણ અમને મળતા નથી. એ પરિસ્થિતિમાં અમે ઉભેલા છીએ. ના, કોઈ હપ્તાનો કોઈ ત્રાસ નથી, કોઈ વસ્તુ નથી. હા હા, સારું છે. સરકાર આવે ને અમને કઈ જગા આપે તો અમે રાજી છીએ, સારું છે, અમને કોઈ તકલીફ નથી. લાલ દરવાજા ખાતે અમદાવાદનું સૌથી મોટું બજાર ભરાય છે અને સમગ્ર અમદાવાદમાંથી લોકો અહીં ખરીદી માટે આવે છે. અન્ય કેટલાક લોકોને મળ્યા અને તેમનો મત પણ જાણવાનો પ્રયાસ કર્યો. મોંઘવારી કેવી છે? મોંઘવારી તો બહુ સહજવાની મોંઘવારી છે. તમે આ ફ્રૂટ્સનો વેપાર કરો છો? હા, બહુ સહજવાનું મોંઘવારી છે. તો કેવા ભાવો છે? આસમાને છે કે આસમાન ભાવ. મોંઘવારી ઘટવી જોઈએ? ઘટવી તો સારી ને. હવે સરકાર આવે છે, એના માટે તમને કેવી સરકાર ગમશે?
હવે જે સરકાર આવે ખરી ભાઈ આપણે શું ખબર પડે એ તો કોઈ બી આવે જે આવે ખરું આપણું કોને સારું કરી દે હા તો હા રોજ 12 મહિના 360 દિવસ ના કોઈ ના આવે હા શાંતિ મત તો શું હોય ભાજપને જ વોટ આપવાનો બીજું શું હોય કોઈ નહીં ચાલે છે વેપાર સારો હા ગ્રાહકો મળી જાય છે અમારે નહીં એવું કોઈ વસ્તુ નથી મોંઘવારી નહીં ચાલે બધું બરાબર છે ના જે છે એ કન્ડિશન જ છે બજારમાં કેટલાક ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકોનો મત પણ જાણવાનો પ્રયાસ કર્યો. આઈ થિંક ભાજપ સરકાર જ હોવી જોઈએ. મોંઘવારીની સમસ્યા તો છે પણ પહેલા કરતા બરોબર છે. જીએસટી લાવીને થોડું ખોટું કર્યું છે બરોબર. જીએસટી જે લાયા છે એના હિસાબે મોંઘવારી થોડી વધી ગઈ છે અને સામાન્ય પબ્લિકને ટપ પડે છે એના હિસાબે. હા ઘણી સમસ્યા છે. એમ તો અમે સિટી વિસ્તારમાં રહીએ છીએ એટલે સિટી એરિયામાં રહીએ છીએ એટલે ત્યાં તકલીફ તો હોય જ ને. લાલ દરવાજા બજારમાં ફર્યા તો જાણવા મળ્યું કે સામાન્ય જનતાને મોંઘવારી નડે છે તો યોગ્ય બેસવા માટે જગ્યા ન મળતા યોગ્ય વેપાર ન થતો હોવાનું પણ કેટલાક નાના વેપારીઓએ જણાવ્યું. તો જનતાએ મોંઘવારી ઓછી થાય તેવી માંગ કરી. તો જનમત એક્સપ્રેસમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જનમત એક્સપ્રેસની ટીમ હવે પહોંચી છે અટલ બ્રિજ. અહીંયા જાણીશું પ્રવાસીઓના ચૂંટણીને લઈને શું છે મત અને તેઓના મુદ્દાઓ શું છે. આવો તે પણ જાણીએ. અટલ બ્રિજ બનતા અમદાવાદમાં એક નવું નજરાણું તો ઉભું થયું જ છે પરંતુ તેની સાથે સાથે પ્રવાસનમાં પણ વધારો થયો છે. બહુ સરસ લાગ્યું અને જોવા જાણવા જેવું બધું અહીંયા છે. આવનારી સરકાર એવી હોવી જોઈએ જેના કારણે જે નીચા વર્ગના લોકો છે તેમના માટે થોડી એમને રાહત બી મળે અને જે સારી પેલા છે એ બી સારી રીતે રહી શકે અને આપણે જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ તે બી તેમને પણ રાહત મળે. લોકોએ બી સજાગ રહીને પક્ષપાતી બોલાવાનું છોડીને જે વિકાસનું જે કામ કરે છે તેને જ મત આપવો જોઈએ. વિકાસ જે કરે છે તેને જ મત આપો ને પોતાનું પક્ષ નહીં જોવાનો, જ્ઞાતિ નહીં જુઓ, કઈ બી નહીં જુઓ પણ ભારતને ગુજરાત કેટલો આગળ લઈ જાય જે આગળ લઈ જાય તે જ આપણા માટે ઉમેદવાર. પણ ઉમેદવાર કોઈ પણ હોય પણ કામ કરતો હોય, વ્યવસ્થિત આપણું સાંભળતો હોય, લોકોની અવાજ ઉઠાવતો હોય તેવા વ્યક્તિઓને આપણે ચૂંટવું જોઈએ. અત્યારે જે છે તેમાં કોઈ ખામી નથી. અત્યારે જે છે તેમાં કોઈ વ્યવસ્થામાં ખામી નથી પણ તેટલો ડેવલપ થાય ને લોકોની સુખાકારી વધે ને અગવડને તકલીફ ઓછી થાય એ જ અગત્યનું. બાકી પક્ષને આજે બદલાય ને કાલે બદલાય ને આપણે ત્યાં 5-5 વર્ષે બદલાય એ જરૂરી નથી. કારણ કે એ રાજાશાહી ને સલમુક્તશાહી ને પાકિસ્તાન એ બધામાં જરૂરી છે. આપણે ત્યાં તો જે વિકાસ જે ચાલે તેને આગળ ધપાવે ને એમાં કોઈ ખામી જે ક્ષતિ રહી ગઈ હોય તે પાછી સુધારીને જેટલા આગળ વધારે લોકોને ઉપયોગી થાય તકલીફ ઓછી થાય એ જ અગત્યનું છે. મોંઘવારી તો રહેવાની જ અને જેમ જેમ આગળ વધતા જશું તેવી રીતે વધતા જશે. કારણ કે પોપ્યુલેશન વધશે તેવી રીતે માંગ વધશે તેવી રીતે મોંઘવારી વધવાની જ છે. આપણે કમાતા શીખવું જોઈએ. રોજગારી તો સારામાં સારી જ છે. જેને કામ નથી કરવું તેના માટે બેરોજગારી જ છે અને કામ કરવું છે તેના માટે બધા કામ ઓપન જ છે. અટલ બ્રિજથી આગળ વધીને અમારી ટીમે અમદાવાદની લાઇફલાઇન ગણાતી બીઆરટીએસની સવારી પણ કરી અને મુસાફરોના મુદ્દા અને તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો. થયા છે ને થયા છે આવવું જોઈએ પરિવર્તન આવવું જોઈએ.
શું નામ છે આપનું? પાર્થિવ પાર્થિવ. પાર્થિવ ચૂંટણી નજીક આવી રહી છે તો વિકાસના કામો કયા છે? હા બધું ઓકે જ છે બધું ચોખ્ખું છે, કઈ સમસ્યા છે? નહીં નહીં બરોબર જ છે મોદી હોય પછી શું ઘટે મોંઘવારીને એવું કોઈ રોડ રસ્તાના ના ના એ બરાબર જ ઇકોનોમી અત્યારે હાલે એમ હાલવા તો બરોબર વિકાસના કામો ચોક્કસ દેખાઈ રહ્યા છે અત્યારે. ના બિલકુલ નહીં, આવશે તો ફરીથી મોદી સરકાર જ. મોંઘવારીને ના કશું નહીં, બધું ઓકે છે એકદમ. વિકાસ તો સારો થયો જ છે 5 વર્ષ 10 વર્ષમાં. એસ જ તો કોઈ નહીં, બધી જગ્યાએ સુધારો જ જોવા મળ્યો છે આપણને. રોજ અપડાઉન કરો છો? હા અત્યારે તો હું રોજ અપડાઉન કરું છું. સીએ કરું છું, આર્ટિકલ શિફ્ટ પીરિયડમાં છું. તો એજ્યુકેશનને લઈને કેટેગરી વાઇઝ કોઈ તમને સમસ્યા? રિઝર્વેશન કેટેગરી થોડું ઘટાડીએ તો જે એલિજિબલ સ્ટુડન્ટ્સ હોય એ લોકોને વધારે લાભ મળી શકે એવું લાગ્યું મને, સ્પેશિયલી કોલેજના રજીસ્ટ્રેશન માટે. બાકી તો બહુ કંઈ લાગ્યું નથી એવું. ઇન્ફ્લેશન જે એકચ્યુઅલી અત્યારે રિપોર્ટ્સ પ્રમાણે તો 7.5-7.8% જેવું છે, બટ એકચ્યુઅલમાં તો વધારે લાગી જ રહ્યું છે. બટ હા, ઇન્ફ્લેશન એ કંટ્રોલમાં લાવી શકાય. બટ ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી, વી ઓલ નો. સો એ ડેવલપિંગ કન્ટ્રી છે તો એમાં ઇન્ફ્લેશન વધારે રહેવાનું જ છે. એએમટીએસ અને બીઆરટીએસ તો અમદાવાદીઓ માટે વર્ષોથી મુસાફરીનું માધ્યમ છે જ, પરંતુ હવે તેમાં મેટ્રોનો પણ ઉમેરો થયો છે. આ સિવાય અમદાવાદની જૂની યાદો ડબલ ડેકર બસ ફરી શરૂ થતા તાજી થઈ છે. તો હવે આપણે પહોંચ્યા છીએ ડબલ ડેકર બસમાં મુસાફરી કરતા લોકો પાસે. જાણીશું ચૂંટણીને લઈને તેઓના શું મત છે અને લોકો કેવા નેતા ઈચ્છી રહ્યા છે, કેવો વિકાસ થયો છે તેને લઈને મત જાણીશું. આવો જાણીએ ડબલ ડેકરમાં મુસાફરી કરતા લોકો પાસેથી. અમારી ટીમે ડબલ ડેકર બસમાં મુસાફરી કરી અને તેમાં રોજ મુસાફરી કરતા લોકોનો મત પણ જાણ્યો. ડબલ ડેકર પર મુસાફરી કરી રહ્યા છો, ચૂંટણી નજીક છે, વિકાસને લઈને આપણું શું કહેવું છે? સારો વિકાસ છે, કોઈ સમસ્યા? કોઈ નહીં. બેન, મોંઘવારીને લઈને શું કહેવું છે? મોંઘવારી છે? મોંઘવારી ઉતારશે નહીં મોદીભાઈ, થોડી ઘણી તો ઉતારશે. ઇન્ડિયા કરતા ફોરેનમાં વધારે છે. બધાને લાગે છે કે અહીંયા મોંઘવારી બાકી છે નહીં, ફોરેનમાં વધારે છે મોંઘવારી. બાકી મોદી આવ્યા પછી બહુ સરસ કામગીરી, બહુ સરસ સરસ. વિકાસ કેવો થયો છે? ના વિકાસ તો જોવા મળે છે. રોડ રસ્તા સારા થઈ ગયા છે, બસોની સુવિધા સારી થઈ ગઈ છે, એક્સપ્રેસ બસો ઘણી નવી આવી છે, બહુ વિકાસ સારો જોવા મળે છે. મોંઘવારી છે પણ એ પ્રમાણે લોકોની આવક પણ એ પ્રમાણે વધી છે ને. એમાં એજ્યુકેશનમાં પણ બહુ સારું છે. હું અત્યારે ક્લાસ 2 ઓફિસરમાં સિલેક્ટ થઈ ગયો છું. જીપીએસસી ક્લાસ 2 મેં પાસ કરી છે. તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારનો. ના સમસ્યા છે પણ એ બાબતે એ પ્રમાણે ભરતી બી એટલી આવી રહી છે, લોકો તૈયારી કરે છે, મહેનત કરે છે, એના માટે તો સારું જ છે. સમસ્યાઓ તો ઘણી છે પણ જે કંઈ છે સારું જ થયું છે, વિકાસ છે બધું. હજુ અમદાવાદનું કેવું ડેવલપ થવું જોઈએ? હજી આનાથી વધારે થવું જોઈએ. આપના મતે શું થવું જોઈએ? એ થવું જોઈએ કે જેમ પ્રજાની સામે એ લોકોએ આવીને કરવું જોઈએ, ઘેર ઘેર આવીને. જે મને લાગે છે દિલ્હીમાં કેમ શરૂ થયું છે એ ખાસ થવું જોઈએ. સરકારી યોજનાઓને લઈને શું કહેશો? યોજના વિશે મને બહુ ડેવલપમેન્ટનો બહુ ખ્યાલ નથી. મોંઘવારીને લઈને? મોંઘવારી તો સખત છે. એના માટે શું હવે નવી સરકાર આવી જોઈએ કે પછી જે છે એ બરાબર છે? ના, કેમ કે એમાં કોઈ ફેર નથી પડવાનો, ગમે તે આવે. લોકો માને છે કે મોંઘવારી છે, કેટલીક સમસ્યાઓ પણ છે, પરંતુ તેની સાથે સાથે વિકાસ પણ થયો છે. તેવામાં હવે આગામી ચૂંટણીમાં જનતા કયા મુદ્દાને ધ્યાને રાખી પોતાના જનપ્રતિનિધિ ચૂંટે છે તે જોવું રહ્યું. તો સરકારે અનેક સુવિધાઓ આપી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા અને લોકોના મત જાણ્યા. તો ક્યાંક ને ક્યાંક લોકો હજુ પણ પાયાની જરૂરિયાતોથી વંચિત છે. ચૂંટણી આગામી દિવસોમાં નજીક છે અને કેવા નેતાઓને લોકો મત આપે છે તે તો આગામી દિવસોમાં નક્કી થશે. જનમત એક્સપ્રેસમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિસ્તારો સાથે. રજા આપશો. નમસ્કાર.